નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની એનએમએમએસ પરીક્ષા છે એનું જે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું। માટે મિત્રો વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને હજી સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે એનએમએમએસના જે મિત્રો બધા જ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્રો છે તથા જે પ્રશ્નો છે એનું આપણે આ ચેનલમાં આપણે સોલ્યુશન જોવા મળશે, એટલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। હવે આપણે એની અંદર પહેલો સવાલ છે તે જોઈએ અને મિત્રો આ જે સવાલો છે એ તમારી એનએમએમએસ પણ નહીં અને જ્ઞાન સાધનામાં પણ ઉપયોગી છે, માટે મિત્રો આ સવાલને ધ્યાનથી જોજો। ઓકે, આગળ જોઈએ પહેલો સવાલ। ઓકે, આની અંદર આપણે જોઈએ પિત્તરસનો શું કીધું છે ભાઈ કે પિત્તરસનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? એ છે પિત્તાશય, બી સ્વાદુપિંડ, સી યકૃત, ડી નાનું આંતરડું। ચાલો મિત્રો ફટાફટ જો તમને આવડતું હોય તો કોમેન્ટ કરો। ઓકે, તો પહેલા સવાલની અંદર આવશે સાચો ઉત્તર ઓપ્શન સી યકૃત। ઓકે, આગળ વધીએ બીજો સવાલ કે રેશમના કીડા ઉછેરવાની પદ્ધતિને શું કહે છે? એ છે એપીકલ્ચર, બી સેરીકલ્ચર, સી છે આર્ટિકલ્ચર અને ડી છે વર્નિકલ્ચર। એની અંદર જોઈએ સાચો ઉત્તર શું આવે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી સેરીકલ્ચર। હવે આપણે આગળ વધીએ, ત્યારબાદ આપણે ત્રીજો સવાલ જોઈએ। શું કીધું છે કે નીચેના પૈકી કયા ધ્રુવ પ્રદેશ નજીકનો પ્રદેશ નથી? એની અંદર જોઈએ તો એ છે ફિનલેન્ડ, બી કેનેડા, સી નોર્વે અને ડી છે કેન્યા। એની અંદર સાચો ઉત્તર શું આવે જોઈએ, એની અંદર આવશે ઓપ્શન નંબર ડી કેન્યા। આગળ વધીએ, હવે આપણે ચોથો સવાલ છે એ જોઈએ કે ભાઈ જમીનના કયા સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ છે? એ છે ઉપરી સ્તર, બી મધ્ય સ્તર, સી સ્તર અને ડી છે એ સ્તર। એની અંદર આપણે જોઈએ કે સાચો ઉત્તર શું આવશે, તો એ સવાલ છે એની અંદર આવશે આપણો સાચો ઉત્તર શું આવશે કે ભાઈ જમીનના કયા સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે, એટલે કે એવું કયું સ્તર છે કે જેમાં ખનિજ દ્રવ્ય વધુ હોય છે, તો એની અંદર સાચો ઉત્તર છે બી મધ્ય સ્તર। ઓકે, આગળ વધીએ અને મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। જોઈએ આપણે પાંચમો સવાલ છે કે ભાઈ શું કીધું છે, આપણે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ સીવેજ શું છે? તો એ શુદ્ધ હવા, બી વાયુ કચરો, સી શુદ્ધ પાણી અને ડી છે પ્રવાહી કચરો। તો આની અંદર શું આવે સાચો ઉત્તર જોઈએ, એની અંદર શું આવશે મિત્રો, તો એની અંદર આવશે આપણો સાચો ઉત્તર ઓપ્શન નંબર ડી પ્રવાહી કચરો। ઓકે, આગળ વધીએ,
છઠ્ઠો સવાલ આપણે આપેલો છે કે શું છે કે કયો પાક ખરીફ પાક નથી? ઓકે, એની અંદર જોઈએ આપણે કે નીચે આપેલા છે એમાંથી કયો ખરીફ પાક નથી એ રીતને પૂછેલું છે. એની અંદર એ છે ડાંગર, બી ચણા, સી મકાઈ, ડી છે મગફળી. તો આની અંદર સાચો ઉત્તર શું આવે એ આપણે જોઈએ. તો અહીં જુઓ, આ ડાંગર પણ શેમાં થાય છે? ચોમાસામાં, એટલે ખરીફ પાક થયો. મકાઈ ચોમાસામાં અને મગફળી પણ ચોમાસામાં થાય છે. એ ખરીફ પાક છે વાળા આવશે અને નથીમાં શું આવશે? તો આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન નંબર બી, ચણા આપણો સાચો ઉત્તર રહેશે. આગળ વધીએ. સાતમો સવાલ કે ભાઈ વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કેવું ખાતર? ઓકે, એની અંદર સાચો ઉત્તર જોઈએ. એ છાણિયું ખાતર, બી અળસિયાનું ખાતર, સી કૃત્રિમ ખાતર અને ડી છે જો કે ભાઈ પાંદડાઓનું ખાતર. ઓકે, તો એની અંદર આપણે વાત કરીએ સાચો ઉત્તર શું આવે. ફટાફટ જોઈએ આપણે. બી આવશે અળસિયાનું ખાતર. અને મિત્રો, હજી સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે એનએમએમએસનું જે સંપૂર્ણ મોડેલ પેપરો છે એ આપણે જોઈશું. ઓકે, આગળ વધીએ. આઠમો સવાલ કે ભાઈ ચેપી રોગોનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે. એ કીડી, બી માખી, સી ડ્રેગન માખી અને ડી છે કરોળિયો. ઓકે, આની અંદર આપણે જોઈએ કે શું આવે. કીડી છે, માખી છે, ડ્રેગન માખી અને કરોળિયો છે. શું પૂછેલું છે કે ભાઈ ચેપી રોગનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે. શું આવે? એની અંદર આવશે ઓપ્શન બી માખી. આગળ વધીએ. નવમો સવાલ છે કે ભાઈ પીવીસી નું પૂરું નામ જણાવો. એ છે પોલિથીન વિનાઇલ ક્લોરાઇડ, બી છે પોલી વિનાઇલ ક્લોરાઇડ, સી છે પ્લાસ્ટિક વિઘટન કાર્બન, ડી છે આપેલ તમામ. જુઓ આની અંદર સાચો ઉત્તર શું આવે. તો જુઓ આપણે જોઈએ કે ભાઈ પીવીસી શું છે, શું કીધું છે કે પીવીસી નું શું લખવાનું છે? તો ભાઈ પૂરું નામ લખવાનું છે. તો એની અંદર શું આવે? ઓપ્શન બી પોલીવિનાઇલ ક્લોરાઇડ. ઓકે, તો જે પીવીસી નું પૂરું નામ શું થાય? તો કે ભાઈ ઓપ્શન બી પોલીવિનાઇલ ક્લોરાઇડ. આગળ વધીએ. 10મો સવાલ છે કે ભાઈ શું કીધું છે કે બાખરવાલ ઘેટું કયા રાજ્યમાં જોવા મળે છે? તો એની અંદર એ છે જમ્મુ કાશ્મીર, બી ગુજરાત, સી રાજસ્થાન, ડી છે પંજાબ. એની અંદર આપણો સાચો ઉત્તર શું આવે એ આપણે જોઈએ. ઓકે, શું પૂછ્યું છે કે ભાઈ જે બાખરવાલ ઘેટું છે એ કયા રાજ્યમાં જોવા મળે છે? જુઓ આની અંદર. તો આની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન નંબર એ જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, કયું ઘેટું? બાખરવાલ ઘેટું. ઓકે, આગળ વધીએ. 11મો સવાલ
કે ભાઈ મને ઓળખો, હું તાપમાનનું માપન કરતું સાધન છું. એ ગ્લુકોઝ મીટર, બી ઓડોમીટર, સી લેપ્ટોમીટર અને ડી છે થર્મોમીટર. આની અંદર જુઓ તો જ તમને ખબર પડી જાય છે. આ યાદ રાખજો મિત્રો, ઓડોમીટર શેનું છે? તો વાહનની કાપેલું અંતર માપવાનું છે. જ્યારે સ્પીડોમીટર શું છે? તો કે વાહનની ઝડપ માપવાનું છે. એ પણ તમારા માટે ક્વેશ્ચન બની રહેશે. માટે મિત્રો બધું કરજો. અને તો આની અંદર આપણો સાચો ઉત્તર શું આવશે? ઓપ્શન નંબર ડી, થર્મોમીટર. ઓકે, શું પૂછ્યું છે? કે જે તાપમાન માપવાનું સાધન શું છે એમ પૂછેલું હોય તો થર્મોમીટર આવશે. આગળ વધીએ. આપણે 12મો સવાલ છે મિત્રો, સાવ સહેલો સવાલ છે કે ભાઈ એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે. એ તુરા, બી ખાટા, સી ખારા અને ડી છે તીખા. ફટાફટ જે મિત્રોને આ સહેલો સવાલ આવડતો હોય કોમેન્ટ કરો ફટાફટ. તો આની અંદર શું આવે? ઓપ્શન નંબર આવશે. આની અંદર શું છે કે ભાઈ એસિડ. શું પૂછેલું છે આપણે? કે ભાઈ એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય છે. સાચો ઉત્તર રહેશે ઓપ્શન બી, ખાટા. ઓકે, આગળ વધીએ આપણે. જુઓ અહીં શું પૂછેલું છે? 13મો સવાલ કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે? એ કચરો, બી પ્રદૂષકો, સી જંતુનાશકો અને ડી છે સેન્દ્રિય પદાર્થ. મિત્રો પ્રશ્નને એક વખત ધ્યાનથી વાંચો. શું કીધું છે કે ભાઈ ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે? તો આની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન નંબર ડી, સેન્દ્રિય પદાર્થ. ઓકે, જુઓ એની અંદર ઓપ્શન નંબર ડી છે સાચો ઉત્તર કે ભાઈ સેન્દ્રિય પદાર્થ, કે જે ભૂમિમાં સડેલા મૃત ઘટકોને શું કહે છે? તો સેન્દ્રિય પદાર્થ. આગળ જોઈએ મિત્રો, આપણે આપેલું છે કે ભાઈ ટાઇફોઇડ શાના દ્વારા થાય છે? ઓકે, એ બેક્ટેરિયા, બી પ્રજીવ, સી ફૂગ અને ડી છે વાયરસ. ઓકે, આની અંદર શું આવે આપણો સાચો ઉત્તર? જુઓ કે ભાઈ આપણે શું પૂછ્યું છે કે ટાઇફોઇડ એ શાના દ્વારા ફેલાય છે? ઓકે, તો એની અંદર શું આવે આપણે જોઈએ. આપણે પૂછેલું છે કે ટાઇફોઇડ શાના દ્વારા ફેલાય? તો ભાઈ ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ઓકે, ઓપ્શન નંબર એ સાચો ઉત્તર છે. આપણે આગળ વધીએ 15મો સવાલ તરફ કે ભાઈ શું પૂછ્યું છે? વિદ્યુતના સુવાહક પદાર્થો શોધો. એટલે કે નીચે આપેલા જે મિત્રો 4 વિકલ્પ છે એમાંથી કયો વિકલ્પ એ વિદ્યુતનો સુવાહક છે? એટલે કે તેમાંથી વિદ્યુત આરપાર પસાર થઈ શકતો છે. ઓકે, એ સલ્ફર, બી કોલસાનો ટુકડો, સી લાકડાની માપપટ્ટી અને ડી છે સ્ટીલનો તાર. કોલસામાં, સલ્ફરમાં પણ નહીં લાગે, કોલસાના ટુકડામાં પણ નહીં લાગે, લાકડાની માપપટ્ટીમાં પણ નહીં લાગે. ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર ડી, સ્ટીલનો તાર. ઓકે, આગળ જોઈએ આપણે 16મો સવાલ કે ભાઈ ગાલના કોષમાં શું જોવા મળતું નથી? આપણે સવાલ શું પૂછેલો છે
કે ભાઈ ગાલના કોષમાં શું જોવા મળતું નથી? આ શબ્દો પર ખાસ ધ્યાન આપો મિત્રો. પ્રશ્નને સારી રીતે વાંચો એટલે પ્રશ્ન તમને સારી રીતે સમજાઈ જશે. એ છે કોષરસ, બી કોષ કેન્દ્ર, સી કોષ દિવાલ અને ડી છે કોષ કેન્દ્ર પટલ. ઓકે, જુઓ આની અંદર શું આવે આપણો સાચો ઉત્તર. શું પૂછ્યું છે કે ભાઈ ગાલના કોષમાં શું જોવા મળતું નથી? જુઓ શું આવે કે આપણા જે ગાલના કોષ છે એની અંદર શું નથી જોવા મળતું કે ભાઈ કોષ કેન્દ્ર. ઓપ્શન બી. આગળ જોઈએ 17મો સવાલ. લાકડું એક ખાલી જગ્યા પદાર્થ છે. એ દહનશીલ, બી અદહનશીલ, સી જીવ અવિઘટનીય અને ડી છે સજીવ. જુઓ આની અંદર શું આવે. લાકડું એક ખાલી જગ્યા પદાર્થ છે. એ દહનશીલ, બી અદહનશીલ, સી જીવ અવિઘટનીય અને ડી છે સજીવ. જુઓ આની અંદર શું આવે. તો આ પ્રશ્ન છે એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન એ દહનશીલ. આગળ જોઈએ આપણે પ્રશ્ન શું છે ભાઈ કે સીએનજી નું પૂરું નામ જણાવો. એ છે કોમન નેચરલ ગેસ, બી કોલ નેચરલ ગેસ, સી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને ડી છે કમ્પેર નેચરલ ગેસ. આ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, અને મિત્રો ખાસ આઈએમપી પણ છે, પરીક્ષાની અંદર પૂછાયો છે કે ભાઈ સીએનજી નું પૂરું નામ જણાવો. આ મિત્રો ક્વેશ્ચન છે એ વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. તો એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન નંબર સી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓકે, આગળ વધીએ 19મો સવાલ કે ભાઈ નીચેનામાંથી કોણ અધાતુ છે? એ લોખંડ, બી કાર્બન, સી એલ્યુમિનિયમ અને ડી છે કેલ્શિયમ. પ્રશ્ન શું પૂછેલો છે આપણે કે નીચેનામાંથી કોણ અધાતુ છે? તો એની અંદર શું આવે એ આપણે જોઈએ. આપણે પ્રશ્ન શું પૂછેલો છે કે આપેલી છે વિકલ્પો, એમાંથી કઈ વિકલ્પ છે એ શું દર્શાવે તો કે ભાઈ અધાતુ છે. તો એની અંદર એ છે લોખંડ, બી કાર્બન, સી એલ્યુમિનિયમ અને ડી છે કેલ્શિયમ. જોઈએ શું આવે. એની અંદર શું આવશે આપણો સાચો ઉત્તર? ઓપ્શન બી કાર્બન. ઓકે, આગળ વધીએ તે પહેલા હજી સુધી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે આ જ રીતે એનિમેશનના બધા જ મિત્રો પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીશું. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. આગળ જોઈએ રુધિર નું કાર્ય શું છે? તો જુઓ આની અંદર શું આવે. એ છે ઓક્સિજનનું વહન, બી ખોરાક ઘટકોનું શરીરમાં વહન, સી ઉત્સર્ગ દ્રવ્યોનું વહન અને ડી છે આપેલ તમામ. તો આપણે પૂછેલું શું છે કે રુધિરનું કાર્ય શું છે? તો અહીં જુઓ કે આપણે શું આપેલું છે. એ ઓક્સિજનનું વહન, બી શું છે કે ભાઈ ખોરાક ઘટકોનું શરીરમાં વહન, સી છે કે ભાઈ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન અને ડી આપણને આપેલો છે આપેલ તમામ. જોઈએ આની અંદર તો અહીં આપેલા મિત્રો બધા જ વિકલ્પો યોગ્ય છે, એટલે આપણો જવાબ શું બનશે? ઓપ્શન નંબર ડી
આપેલ તમામ યોગ્ય છે. આગળ વધીએ. 21મો સવાલ છે ભાઈ કે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે કોણ લડે છે? તો એની અંદર જોઈએ એ ત્રાકકણો, બી રક્તકણો, સી શ્વેતકણો અને ડી છે ત્રણેય. તો આની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? પ્રશ્ન શું પૂછેલો છે કે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે કોણ લડે છે, એટલે કે એનું રક્ષણ કરે છે યુદ્ધ કરીને. તો એની અંદર શું આવશે? શ્વેતકણો. ઓપ્શન સી સાચો ઉત્તર છે, શ્વેતકણો. આગળ જોઈએ 22મો સવાલ કે ભાઈ હંસરાજ શેના દ્વારા પ્રજનન કરે છે? એ પરાગનયન, બી બીજાણુ સર્જન, સી અવખંડન અને ડી છે કલિકા સર્જન. જુઓ આની અંદર શું આવે? 22મો સવાલ છે એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન બી બીજાણુ સર્જન. આગળ વધીએ. 23મો સવાલ છે ગાડરિયાના બીજ શેના દ્વારા ફેલાય છે? તો એની અંદર એ છે પાણી દ્વારા, બી પવન, સી પ્રાણી અને ડી છે કીટકો. જુઓ આની અંદર શું આવે ઉત્તર ફટાફટ. તો આપણે આની અંદર જોઈએ તો સાચો ઉત્તર શું આવશે? ઓપ્શન સી પ્રાણી. ઓકે. આગળ વધીએ આપણે કે ભાઈ 24મો સવાલ છે આપણી તરફ કે અવખંડન શેમાં જોવા મળે છે? જુઓ અવખંડન કીધેલું છે એ બીજાણુ, બી યસ્ટ, સી લીલ અને ડી છે ત્રણેય. આની અંદર આપણો સાચો ઉત્તર શું આવશે? જુઓ તો આની અંદર આપણો સાચો ઉત્તર આવશે તો આની અંદર શું આવે? ઓપ્શન સી લીલ આવશે. ઓકે. આગળ વધીએ આપણે 25મો સવાલ છે અને છેલ્લો સવાલ છે કે ભાઈ એક સમયમાં પદાર્થ કાપેલા અંતરની શું કહે છે? એ ગતિ, બી ઝડપ, સી વેગમાન અને ડી છે સ્થળાંતર. જુઓ આની અંદર શું આવે? આપણે કીધું છે કે ભાઈ એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરને શું કહે છે? તો આ મિત્રો આપણી એક વ્યાખ્યા પણ બની જાય છે. તો એની અંદર શું આવશે કે ભાઈ ઓપ્શન બી ઝડપ. ઓકે. અહીં જ મિત્રો આપણું જે સેટ વિભાગ એટલે કે શાળાકીય યોગ્યતા કસોટી નું જે મિત્રો મોસ્ટ આઈએમપી 25 સવાલો હતા એનું આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોયું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો બાય.